મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવરોની કુલ મિત્રો 384 જગ્યાઓ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે 3 ગણા ઉમેદવારો છે, એટલે કે 9337 ઉમેદવારોનું લિસ્ટ છે, એ મેરિટ લિસ્ટ ગત જાન્યુઆરી મહિનામાં બહાર પડી ગયું હતું। પરંતુ મિત્રો 4 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા કરવામાં નથી આવ્યું। એનું કારણ એ છે કે મિત્રો બહેરામપુરામાં એમસીની ભાડાપટ્ટીની જગ્યામાં જ્યારે ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો, ત્યારે એમસી દ્વારા આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરાવતા જે નિગમ છે તેને મિત્રો નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી હતી। અને નિગમ દ્વારા એસટી નિગમની જે વર્કશોપ છે, એટલે કે સેન્ટ્રલ વર્કશોપ નરોડા, ત્યાં મિત્રો ફાજલ પડેલ જગ્યામાં આજે નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જગ્યા છે તે બનાવી દીધો છે। હાલમાં મિત્રો નિષ્ણાતો દ્વારા ડ્રાઈવરોના જે સૂચના છે તેને લઈને ડ્રાઇવિંગ ટ્રેક જે બની ગયો છે એમાં ફેરફારો થઈ રહ્યા છે। હવે મિત્રો ટૂંક જ સમયમાં જે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું છે તે આયોજન નિગમ દ્વારા કરવામાં આવવાનું છે। તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ। તો મિત્રો 9337 ઉમેદવારો માટે ખુશીના સમાચાર એ છે કે નિગમ દ્વારા આગામી આ તારીખથી જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે, અને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ તે મિત્રો આગામી 2 થી 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી નિગમ પાસેથી મળી છે। મિત્રો હવે મિત્રો કઈ તારીખથી ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થશે અને શું છે આગળની પ્રક્રિયા, તો એને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ જરૂરથી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલીવાર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। હવે મિત્રો વાત કરીએ તો કે જ્યારે જે ભરતી છે નિગમ દ્વારા એ 384 જગ્યાઓ માટે છે। તો મિત્રો વર્ષ 2023માં જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે આ જે ભરતી પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। હવે મિત્રો નિગમ દ્વારા 28 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 27 જાન્યુઆરી 2025ના રોજ નિગમ દ્વારા જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9337 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। પરંતુ મિત્રો નિગમને બહેરામપુરામાં જે એએમસીની ભાડાપટ્ટીની જે જગ્યામાં પહેલા ડ્રાઈવરોનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક હતો, તેમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતો હતો। પરંતુ મિત્રો નિગમ દ્વારા વર્ષ 2023ના અંતમાં આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરીને એમસીને સુપરત કરવામાં આવી। ત્યારબાદ મિત્રો નિગમને નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી અને નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફાજલ પડેલ આ જગ્યામાં ડ્રાઇવિંગ ટ્રેક 1 વર્ષમાં ખૂબ જ ઝડપથી તૈયાર કરી દેવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો હાલમાં જે ડ્રાઇવિંગ ટ્રેક છે તેનું અવલોકન કરી રહ્યા છે અને જરૂરી સૂચનો છે તે આપી રહ્યા છે। હવે આ સૂચનો પ્રમાણે નિગમ દ્વારા જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટ્રેક તેમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે। હવે મિત્રો એક માહિતી એવી પ્રાપ્ત થઈ છે કે સરકારના અલગ અલગ વિભાગોમાંથી ભરતી પરિણામો તેમજ રિઝલ્ટ લઈને એસટી વિભાગ પાસેથી મિત્રો માહિતી મળ્યા મુજબ કંડક્ટરમાં 15 દિવસમાં નિમણૂક પત્ર અને જે ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ છે એને જે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નો છે એની વાત કરીએ તો મિત્રો ડ્રાઈવરના ટેસ્ટ માટેનો જે ટ્રેક છે એ તૈયાર થઈ ગયો છે અને આ જે ટ્રેક છે એ સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે બનાવવામાં આવે છે અને આગામી 5 મેથી ચાલશે। કારણ કે મિત્રો 9337 ઉમેદવારોને બોલાવવાના હોય તો રોજ ઓછામાં ઓછા 100 જેટલા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે। કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં 5 જેટલા જે છે તે મિત્રો વિવિધ કૌશલ્યો લેવામાં આવશે અને આ વિવિધ કૌશલ્યવાળી જે પરીક્ષા છે તેને પૂર્ણ કરવામાં લાંબો સમયગાળો લાગી શકે છે। હવે મિત્રો આ જે સમયગાળો લાગી શકે છે તો તેની ડ્રાઈવરોની ઘટ છે એને પૂર્ણ કરવા માટે નિગમ દ્વારા વર્ષ 2019ની ભરતીમાં જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા, પરંતુ ફાઇનલ મેરિટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જેઓ નહોતા આવ્યા તેવા જે ઉમેદવારો છે એ મિત્રો અલગ અલગ ડિવિઝન ખાતે 6 મહિનાના કરાર પર માસિક 26,000 રૂપિયાના વેતન સાથે જે છે તે નોકરી આપવામાં આવી રહી છે। એટલે કે મિત્રો આગામી 3 થી 4 મહિનામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ નિગમ દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા આગામી દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં આ ડ્રાઈવરોને ડિવિઝન સિલેક્શન કરાવી અને જે છે તે મિત્રો નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે। એટલે કે આગામી 6 મહિનામાં આ ભરતી ડ્રાઈવરોની પૂર્ણ કરવા માટે નિગમ કટિબદ્ધ હોય એવું લાગી રહ્યું છે। તો મિત્રો ડ્રાઈવરોના ઘણા લાંબા સમયથી જે ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો હતા એના માટે આ શુભ સમાચાર છે। કારણ કે મિત્રો આગામી જે 5 મે છે એનાથી જે શરૂ થશે તે ડ્રાઇવિંગ ટેસ્ટ તેવું મિત્રો આપણને માહિતી મળી રહી છે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।